નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ સંયમ પટેલ છે. આકાશ પેસ્ટિસાઇડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે તુવેરનું એક ફિલ્ડ જોવા માટે આવ્યા છીએ. તો આપણે ખેડૂતને આપણો પ્રશ્ન પૂછીશું અને એ આપણા પ્રશ્નના જવાબ આપશે, તો એ આપણે સાંભળીશું. નમસ્તે. નમસ્તે. શું નામ તમારું? લાલજીભાઈ. લાલજીભાઈ, આપનું ગામ? ડાભા. ડાભા. અને તાલુકો જિલ્લો? જંબુસર. જિલ્લો ભરૂચ. જિલ્લો ભરૂચ. બરાબર. તમે તુવેરનું વાવેતર કેટલા વર્ષથી કરો છો? વર્ષોથી કરીએ છીએ અમને. વર્ષોથી કરો છો? વર્ષોથી. તો આ વર્ષે તમારું કેટલું વાવેતર છે તુવેરનું? 2.5 એકર તુવેરનું વાવેતર છે અમારે. 5 વીંગા. આ ક્યારનું વાવેતર હશે? આ 6 મહિનાથી વાવેતર કરેલું છે. હા. બરાબર. નવરાત્રામાં. બરાબર છે. તો અત્યારે તમારે કેટલા મહિનાનો ક્રોપ કહેવાય અત્યારે તુવેરનો તમારો? આ અત્યારે 4 મહિનાનો ક્રોપ કહેવાય. બરાબર છે. અને શું દવા વાપરી અમે તમે અમારની અંદર એટલાસ અને કિયાગ્રો બરાબર વાપરેલી છે. એટલાસ શેના માટે વાપરી તમે? આ ઈયળ માટે અને બગાઈ માટે. ઈયળ અને બગાઈ માટે. અને કેટલું માપ રાખ્યું હતું તમે? 20 ml. તો તમને રિઝલ્ટ કેવું લાગ્યું? જબરજસ્ત. બરાબર છે. અને આ કિયાગ્રો એનું આ ફૂલ છે, પોષણ કરે છે બરાબર છે. એ માટે બહુ સારી આપણે ગરણ પણ અટકાવે અને ફ્લાવરિંગ પણ વધારવાનું કામ કરે. આપણે જોઈ શકીએ છીએ કે તમે કેટલાની તુવેર વેચી દીધી અત્યાર સુધી? તો આપણા ખેડૂત મિત્રોને ખબર પડે. એકરની અંદર 1.5 લાખ રૂપિયાની વેચેલી, આજથી શરૂઆત કરેલી છે પાછી ફરીથી. હા, અને ખબર નથી પડતી કે તુવેર વેણેલી છે. હા, બરાબર છે. 2.5 એકરની અંદર ખેડૂત મિત્રોનું કહેવું એવું છે કે 1.5 લાખની તુવેર એમણે વેચી દીધી. અને અત્યારે તમે જોઈ શકો છો પુષ્કળ ફાલ પડેલો છે, સિંગ પણ તૈયાર છે અને અત્યારે એનું વીણવાનું પણ અત્યારે ચાલુ છે. બરાબર ને? તો તમે દવા ક્યાંથી લાવો છો? વેળજ રાજુભાઈ મહાકાલી મહાલક્ષ્મી ટ્રેડર્સ, વેળજ રાજુભાઈ ત્યાંથી. બરાબર ને? બરાબર. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું જણાવવા માંગો છો? ભાઈ, મને બહુ સારું લાગ્યું છે દવાથી. બરાબર છે. બીજા ખેડૂતને બી ભલામણ કહું છું, ભલામણ કરું છું. બરાબર છે. મોકલી શકું છું ત્યાં દવા લેવા. બરાબર છે. બહુ સારી, એમનું બી રિઝલ્ટ બહુ જબરજસ્ત છે એ લોકોનું. આ ગામમાં લગભગ ઘણા બધા ખેડૂત મિત્રોએ આપણી આ એટલાસ અને કિયાગ્રોનો છંટકાવ કર્યો છે અને બધાને ફાયદો થયો જ છે. તો બીજા પણ ખેડૂત મિત્રોને વિનંતી કે આપણે પણ તુવેર, બીજું મગ મઠિયા કર્યા હોય તો એમાં પણ આપણે આ વસ્તુનો ઉપયોગ કરી અને રિઝલ્ટ સારું મેળવી શકીએ છીએ. બીજા આપણે જોઈશું તુવેરમાં રિઝલ્ટ કેવા છે તે. આપણા વેપારી મિત્ર છે રાજુભાઈ. રાજુભાઈ, આપણો પરિચય આપજો. મારું નામ રાજેન્દ્રસિંહ માધવસિંહ છે, ગામ વેળજ. શ્રી મહાલક્ષ્મી એગ્રો સેન્ટર મારી દુકાન છે વેળજમાં. રાજુભાઈ, તમે કિયાગ્રો એટલાસ તો ઘણા વખતથી વેચો છો. હા. તો તમારું શું કહેવું છે આ પ્રોડક્ટને લઈને? ફાર્મરના કેવા રિવ્યૂ આવે છે? એટલાસ છે ને એ ઈયળ માટે બહુ બેસ્ટ રિઝલ્ટ છે, અને કિયાગ્રો જવાટ અને ફાલ માટે બહુ બેસ્ટ રિઝલ્ટ છે. બરાબર છે. તો તમારે ત્યાં કયા કયા ક્રોપ માટે ખેડૂત દવા લઈ જાય છે? જો તુવેરમાં વપરાય છે, મગ મઠિયામાં પણ વપરાય છે. બરાબર છે. તો તમે શું કહેવા માગશો ખેડૂત મિત્રોને? બીજા ખેડૂતો મિત્રોને એવું કહું છું કે એટલાસ અને કિયાગ્રો મારો તો બહુ સારું રિઝલ્ટ મળશે તમને. ઈયળ માટે એટલાસ અને જવાટ અને જવતર માટે કિયાગ્રો. ઓકે, થેન્ક યુ રાજુભાઈ. થેન્ક યુ લાલાભાઈ.